નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મીઠા લીમડાની ચટણી. તો મીઠા લીમડાની ચટણી છે એ આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને આપણી સ્કિન અને આંખો માટે ખૂબ જ ઠંડક આપે એવી ચટણી બનાવવાની છે. તો મેં અહીંયા એક પૂળી લીમડો લીધો છે. જો એકદમ કૂણો અને તાજો આપણે ફ્રેશ લીમડો લીધો છે, એને મેં ધોઈ લીધો છે. અને 4 નંગ અહીંયા આપણે મરચાં લીધા છે લીલા, અને આપણે ધાણા લીધા છે. એક લીંબુ લીધું છે, શેકેલા જીરાનો પાવડર, આખું જીરું અને મીઠું લીધું છે. તો આપણે પહેલાં લીમડાના પાન અલગ કરી લઈએ. આવી રીતે આપણે ડાળીમાંથી પાનને અલગ કરી લેવાના છે. આમાં આપણે ડાળી નાખવાની નથી. આવી રીતે આપણે બધા જ પાનને આપણે અલગ કરી લઈશું. આપણે મીઠા લીમડાના જે પાન હતા એ છૂટા પાડી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું, એમાં આ લીમડો લઈ લઈશું. તે સરસ એકદમ કૂણા પાન છે, એકદમ સરસ સુગંધ આવે છે મીઠા લીમડાની. અને આ ચટણી જે છે એ ખાવાની ખૂબ મજા પણ આવે છે. આપણે લીમડાને ધોઈ લીધો છે અને આપણે આ લીલા ધાણા જે લીધા છે એને પણ આપણે ધોઈ લીધા છે. એને આપણે ડાળી સહિત જ લેવાના છે, કેમ કે એમાં પણ વિટામિન હોય એટલે આપણે ડાળી સહિત જ લઈ લેવાના છે. અને આપણે મરચાંના ડીટીયા જે છે એ કાઢી લઈશું. આવી રીતે 2 ભાગ કરી નાખશું. આ મરચાં જે છે એ મીડિયમ આવે છે, બહુ તીખા નથી આવતા. આપણે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખી દઈએ. આમાં જીરાનો પાવડર જે આવે છે એ પણ બહુ સરસ લાગશે. 1 ચમચી આપણે આખું જીરું નાખી દઈશું, જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે. અને જરૂર પ્રમાણે આપણે મીઠું લઈ લઈશું, 1/2 ચમચી જેટલું. અને લીંબુ, આદુનો ટુકડો જે છે એ 1 આદુનો ટુકડો નાખી દઈશું. અને આપણે લીંબુ નાખી દઈએ. આમાં જેમ લીંબુ હશે એમ તમારી ચટણી જે છે એ એકદમ ગ્રીન કલરની રહેશે, લીલા કલરની રહેશે. એનો જે કલર હશે એ ફૂલ આવશે. તો આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. આપણે આવી રીતે ક્રશ કરી છે. આમાં આપણે થોડુંક પાણી નાખી 2 ચમચી જેટલું, અને આપણે ફરીને આપણે એમાં ક્રશ કરી લઈશું. જો આપણી જે ચટણી છે એ એકદમ તૈયાર છે. જો તમારે પાણી વગર બનાવવી હોય તો એકદમ ઘાટી બને, અને થોડું 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને બનાવો તો આવી ગ્રેવી જેવી બનશે, થોડી ઢીલી બનશે. તો સરસ આપણી ચટણી તૈયાર છે. એકદમ સરસ સુગંધ પણ આવે છે. આપણે એને સર્વ કરી દઈએ. એકદમ કલરફુલ અને ટેસ્ટી, ખાવાની પણ ખૂબ મજા આવે એવી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો જુઓ મિત્રો, તમને મારી આ ચટણી બનાવવાની રેસીપી પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણી મીઠા લીમડાની ચટણી.